ટેક્સની રકમ ભેગી કરીએ તો લગભગ 1 વર્ષમાં ગાંધીનગર શહેરને 1750 કરોડથી વધારે રૂપિયા મળે છે, જે ગાંધીનગરનું બજેટ છે. આ બજેટ લોકોની સુખાકારી માટે વપરાવું જોઈએ. શું કહો છો કે મૃદુ અને મક્કમ સરકાર છે? ખરેખર મૃદુ છે, કામગીરી છે, અને મક્કમ છે, ભ્રષ્ટાચાર છે. વિસ્તાર જે કે ગુજરાત પ્રદેશનું પાટનગર કહી શકીએ, ગાંધીનગર દુનિયાનું સૌથી હરિયાળું શહેર પાટનગર જેને આપણે કહી શકીએ, જે આયોજિત શહેર હતું, જેનું આયોજન પહેલાંથી કરવામાં આવેલું, ઓકે, એ આયોજનમાં અત્યારે ભાજપે ગટરરૂપી ગાબડું પાડ્યું છે. જો વિકાસની ખરેખર વ્યાખ્યા તમારે કરવી હોય, ખરેખર લોકોની સુખાકારીની તમને ચિંતા થતી હોય, તો તમને ખબર ન હોય તો અમે તમને કહીએ છીએ કે આ કુડાસણ વિસ્તારમાં આખા ગાંધીનગરનું જે પાણી છે, ગટરનું ગંદુ પાણી, ઓકે, એ આવી રીતના ખુલ્લે આમ લગભગ કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલું છે. કદાચ માની લો કે અહીંયા ગાંધીનગરમાં કોઈ અન્ય પાર્ટીનું શાસન હોય અને કામ ન થાય તો એ આપણે સમજી શકીએ. અહીંયા કોર્પોરેશનમાં 44માંથી 41 કોર્પોરેટરો ભાજપના છે, અહીંના ધારાસભ્ય ભાજપના છે, અહીંના સાંસદ સભ્ય ભાજપના છે. દુઃખ સાથે કહેવું પડે કે આપણા વડાપ્રધાન છે એ દેશ અને દુનિયામાં જે ફાંકા ફોજદારી કરે છે, ગૃહમંત્રી અમિત શાહ, ઓકે, જે ચાણક્ય તરીકે ઓળખાતા હોય છે, એમને કહેવું છે કે તમે અહીંથી ઉપર ગયા વાહે ગુજરાતને શું દઈને ગયા છો. હું રિપીટ કરું છું કે આ ભાજપ સરકારની જે શાસન છે એમાં મૃદુ શબ્દ છે એ કામગીરી માટે છે અને મક્કમ શબ્દ છે એ ભ્રષ્ટાચાર માટે છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, દરેક જગ્યાએ ના કરવાના બધા કામ થાય છે, કરવાનું પ્રજાલક્ષી એક કામ વિકાસનું થતું નથી.